પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 13મો અધ્યાય 18મા વચનમાં, આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો, જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું, પણ જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. એ શાસ્ત્રલેખ પૂરો થવા સારું એમ થવું જોઈએ. પ્રભુએ આખી રાત પ્રાર્થના કર્યા પછી પસંદ કરેલા 12 શિષ્યોમાંથી 12મો યહુદા ઇસ્કરિયોતી હતો, જેને પ્રભુએ પસંદ કર્યો, પ્રભુ સાથે રહેતો, પ્રભુના વચનો સાંભળ્યા અને પ્રભુએ કરેલા અદ્ભુત કાર્યોને પણ જોયું. પણ યહુદાનું મન પ્રભુથી દૂર હતું. સ્વાર્થથી ભરેલું એનું જીવન હતું. પૈસાનો લાલચી હતો અને ચોરી પણ કરતો હતો. એના લીધે એને પ્રભુને પકડી આપવા માટે 30 રૂપિયામાં નક્કી કર્યું. પ્રભુના પ્રેમ, દયા અને અદ્ભુત કાર્યો જોયા છતાં પ્રભુને પકડવા માટે તૈયાર થઈ ગયો. એટલે જ પ્રભુએ કહ્યું કે જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. મનુષ્યના પાપનો કોઈ સીમા નથી અને આ જ પાપના પરિસ્થિતિથી છુટકારો આપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કલવરીના વધસ્તંભ પર બલિદાન આપ્યું અને દેવે પ્રભુને મોયેલાઓમાંથી 3જા દાડે ઉઠાડ્યા. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ તારણ પ્રાપ્ત કરે છે. આ વચનો સમજવા દેવ આપણને મદદ કરે. આભાર.